ખેડાના માતર તાલુકામાં ટામેટાની ખેતી કરતા ધોળકાના ગામના 12 કોઠા વિસ્તારના 25-30 ખેડૂતો માતર તાલુકાના સેત્રા ગામમાં ભાડાની જમીન રાખીને ટામેટાની ખેતી કરતા હોવાથી જમીનના ઊંચા ભાવ તેમજ ખેતી માટે પીપલ્સ કોઓપરેટિવ બેંક ધોળકા શાખામાંથી પોતાના મકાનો તેમજ દર દાગીના ઉપર ધિરાણ મેળવીને ટમેટાની ખેતી કરી રહ્યા છે। આ ટમેટાની ખેતીમાં 1 વીઘા 80,000 થી 90,000નો ખર્ચ આવે અને હાલની તારીખમાં નજીકના માર્કેટમાં ટમેટા 2 થી 3 રૂપિયાનો હોલસેલ ભાવ પડે છે। આ ભાવ ઓછા પડવાના કારણે ખેતીમાં ભારે નુકસાન ભોગવવું પડે છે। અમુક ખેડૂતો ખેતરમાં ટમેટા વીણવા પણ નથી ત્યાં છોડ પર ટમેટા ખોવાઈ જાય છે। આવા ભારે નુકસાનના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। ખેતીમાં નુકસાન જવાની અને બેંકના ઊંચા વ્યાજદર તેમજ બેંકમાં મકાનો તેમજ પોતાના ઘર દાગીના ગીરવે મૂકે રહે તે છોડાવવા પણ કઈ રીતે તે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, જેના કારણે ખેડૂતો સામૂહિક આત્મહત્યા કરવાના સપના જોઈ રહ્યા છે। પોતાના જાનમાલનું નુકસાન ન થાય અને આર્થિક નુકસાનથી તેઓને હવે સરકાર સામે રજૂઆત કરવી પડી રહી છે। ખેડૂતો સરકારને અને ખાસ કરીને ગુજરાત સરકારના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી ચેનલના માધ્યમથી રજૂઆત કરવામાં આવી રહી છે કે મધ્યપ્રદેશ સરકારે ટામેટાની ખેતી કરતા લોકોને ખેડૂતોને ટેકાના ભાવે પોતાનો માલ ખરીદવા માટે કેન્દ્ર ઊભા કરવામાં આવે તથા અમુકને સરકારી બેંકોમાંથી ધિરાણ આપવામાં આવે તથા અમુ દ્વારા જે ઓપરેટિવ બેંકમાંથી જે મિલકતો પર ધિરાણ લીધેલ છે તેમાં અમને રાહત આપવામાં આવે। અમો બેંકના પૂરેપૂરા ના ભરવા તૈયાર છીએ, પરંતુ અમારી પાસે અમારા માલનો કોઈ યોગ્ય ભાવ મળતો નથી અને દરેક ખેડૂતોને ઓછામાં ઓછું 20 થી 25 લાખ રૂપિયા નુકસાન થઈ રહ્યું છે। તેથી અમોને સરકાર બેંકોના નાણાં ભરવામાં અમુક સમય મર્યાદાઓ વધારી આપે તે માટે અમારી આ રજૂઆતને ધ્યાનમાં રાખી અમને યોગ્ય ન્યાય મળે તથા અમારે દવા પી કે ઝેર પીને અથવા ઘરે ફાંસા ખાઈને મરવાનો વારો ન આવે તે માટે અમને સરકાર જરૂરી સહાયતા પૂરી કરે। અમારા ગામમાંથી આશરે ગુજરાતના ખૂણે ખૂણામાં ટામેટાની ખેતી કરતા 3 થી 4,000 ખેડૂતો જે આ નુકસાન વેઠી રહ્યા છે, તેમની સાથે સરકાર ઊભી રહે અને અમને તથા અમારા પરિવારને એકરના ભાવ જાહેર કરી રક્ષણ આપવામાં આવે એવી અમે આપ સાહેબશ્રીને તથા ભારત સરકારને રજૂઆત કરી રહ્યા છીએ। આમ અમારી D2 ન્યૂઝ 24 લાઈવને રૂબરૂ આમંત્રિત કરી ઇન્ટરવ્યૂ આપતા ખેડૂતો ચંદ્રેશભાઈ કનૈયાલાલ વાઘેલા, રણજીતભાઈ ગણપતભાઈ વાઘેલા, સતીશભાઈ કિશોરભાઈ વાઘેલા, જયપ્રકાશભાઈ પ્રવીણભાઈ વાઘેલા, કાળુભાઈ બાબુભાઈ વાઘેલા તેમજ કિશનભાઈ ગણપતભાઈ વાઘેલા જેઓ હાલ માતર તાલુકાના સેત્રા ગામે આશરે 500 વીઘા ટામેટાની ખેતી કરી ખૂબ જ મોટું નુકસાન ભોગવી રહ્યા છે। તેઓએ તેમને થતા નુકસાન માટે સરકાર સામે દયાની માંગણી મૂકેલ છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ખેડા। માતર તાલુકાના સેત્રા ગામમાં ધોળકાથી આવેલા પોતાના બાળકો તેમજ પરિવાર સાથે ખેતી કરવા માટે આવેલા ટામેટાની ખેતીમાં ભારત સરકાર કે ગુજરાત સરકાર તરફથી કોઈ ટેકાના ભાવ નથી અને ટામેટીમાં જે નુકસાન થઈ રહ્યું છે, હાલ માલ મબલક પાકે પરંતુ મંડીમાં જાય ત્યારે ક્યાંય ભાવ મળતા નથી અને જેથી આ જે સામાન્ય પ્રજા, જે દેવી પૂજક પ્રજા છે એ પોતાનું ખેતીના ધોરણથી ગુજરાન ચલાવે છે। એમને થતું નુકસાન અને એમને આ ખેતી માટે શું મહેનત કરી છે એ વિશે। नमस्कार, આપનું નામ? ચંદ્રેશભાઈ કનૈયાલાલ વાઘેલા। આપ ક્યાંથી આવો છો? હું ધોળકા 12 કોઠા વિસ્તારમાંથી આવું છું હા, અને ત્યાંથી અહીંયા ખેતી કરવા માટે આવ્યા છે સેત્રા ગામમાં। હા, તમે કેટલા વર્ષથી અહીંયા ખેતી કરો છો? અમે અહીંયા 3 વર્ષથી ખેતી કરીએ છીએ। હા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં બસ એક મારી વિધવા માં છે, હા, એક મારી પત્ની અને 2 બાળકો છે। હા, એટલે આમાં બાળકો નાના છે? બાળકો એક 8 વર્ષનો છે અને એક 3 વર્ષની બેબી છે। હા, એમના ભરણ પોષણ માટે તમે ગામ છોડીને અહીંયા ખેતી કરવા માટે આવ્યા છે। તો હવે તમને જે અહીંયા ખેતીમાં પડતી મુશ્કેલી છે એનો ખેતી માટે તમે લોન લીધી હશે
વ્યાજે પૈસા બી લીધા હા ક્યાંથી લીધા હોય, શું વ્યાજ દર છે, બીજું કે તમે જે લોન લીધી છે એની ઉપર વ્યાજ કયા પ્રકારનું છે અને વ્યાજ વાળા ઉઘરાણી કરે છે ત્યારે તમારે આ માલ તો અત્યારે માર્કેટમાં વેચાતો નથી. વેચાતો નથી, બહુ કફોડી પરિસ્થિતિ છે. હા તો આના વિશે શું કહેશો? આમાં તો એવું છે કે આ અમે અહીંયા જમીન રાખી છે ભાડેથી. અમારે કોઈ જમીન નથી હા અને ભાડા પટ્ટે અમે જમીન રાખીએ છીએ. હા એટલે વીઘે કેટલા ભાડું હોય છે? હવે આ મોંઘવારી પ્રમાણે અમને એવું લાગે છે કે વીઘે અહીંયા તો 25 થી 30,000 રૂપિયા છે, પણ 35,000 પણ લે છે જમીનો વાળા હા ભાડેથી. હા અને ત્યાં અમે આ ખેતી કરીએ છીએ અને આનો ટામેટાનો એક છોડ અમને 2 રૂપિયામાં પડે છે. હા 2 રૂપિયામાં એક છોડ પડે અને એની અંદર એક વીઘે 10,000 ની દવા થાય છે. 10 થી 15,000 ની દવા થાય. મોંઘી ફંગીસાઇડ દવાઓ અને આધુનિક જમાનાની જે કઈ અત્યારે ટેકનોલોજી પ્રમાણે જે દવાઓ છે 20,000 ના વીઘે પડે છે અમને. અને ખાતર કે પેલા ડીએપી 300-400 રૂપિયા મળતું હતું, એની જગ્યાએ અત્યારે ડીએપી ના ભાવ પણ આસમાને 1350-1400 રૂપિયા ડીએપી ના ભાવ છે. હા તો હવે આ ખેતીમાં જે તમારે ભારે નુકસાન થાય એવું છે, એક વીઘે તમારે કેટલું નુકસાન થાય? આમાં તો એક વીઘે લગભગ મને એવું લાગે છે કે 60,000 થી 70,000 રૂપિયા નુકસાન જાય એમ છે. અને અત્યારે હાલ મારે 100 વીઘાનો પાક છે અહીંયા. તમે 100 વીઘા ખેતી કરી છે અને 100 વીઘામાં 60 લેખે તો 60-70 લાખ નું નુકસાન જાય એવું લાગે છે. એટલે 100 વીઘા જમીન ના તમે ભાડું કેટલું આપ્યું છે? 100 વીઘા જમીન નું ભાડું અમે 25 લાખ રૂપિયા આપ્યું છે. તો 25 લાખ રૂપિયાની મૂડી તમારે કવર થાય ખરી? ના થાય સાહેબ. અને એવું લાગે છે કે હવે આત્મહત્યા કરો એટલો બધું કફોડી પરિસ્થિતિ છે. પણ આત્મહત્યા કરવી એ આપણા માટે ગુનો છે. પણ સર આમાં એવું છે કે કોઈ જમીનના બી પૈસા નથી મળે એવા, અને જમીન વાળા બી એમને ભાડે આપી છે તો એ પૈસા તો માંગે જ ને સાહેબ. હા એ બરોબર છે, પણ હવે સરકાર જોડે આપણે કેવી આશા રાખશો? સરકારનો તો કોઈ ટેકો જ નથી સાહેબ આપણાને. અમે તો જેવી પૂછે એકદમ પછાત જાતિમાં ગણાય છે અને અમારે એકદમ નીચલી કક્ષામાં અમારો કોઈ ટેકો જ નથી. આમાં ખાલી વોટ લેવા માટે આવે છે બસ. એમ નહીં, પણ આપણે ગુજરાત સરકારને અમે એ સરકારને એવો અમે આગ્રહ કરીએ છીએ કે અમને કઈ આ જે પાક છે અમારો અત્યારે કોઈ 2 રૂપિયા લેવા તૈયાર નથી, બરાબર? અને આ બધો માલ જો બધો બગડે છે, આ બધો માલ બગડે છે, બરાબર? આપણે પાકીને પડ્યા છે ટામેટા, પણ કોઈ લેવા માટે તૈયાર નથી. તો હું સરકારને એટલી વિનંતી કરું છું અને મારો આ મેસેજ એમને પહોંચે કે આ ટામેટાના ભાવના ટેકાના ભાવ જાહેર થાય, કે કોઈ એમપી માં જે રીતે ટેકાના ભાવ જાહેર કર્યા એવા ગુજરાતના ખેડૂતોને કે 5 રૂપિયા કિલો એ રીતે ટેકાના ભાવ જાહેર કરે તો અમારું કંઈક આમાંથી 25%-30% વળતર અમને મળી મળે. પણ તમારી જે મૂડી બસ અમારી એ મૂડી તો પાછી આવે એમ એ રીતે અમારી આશા છે, એવી આશા છે અમારી. બીજું તમે સરકારમાં કઈ રજૂઆત કરવા માંગો છો? સરકારમાં તો એવી રજૂઆત છે કે અમે જે દેવી પૂજક સમાજ છે, બરાબર, કે કોઈ ભણતર નથી, અભણ છે, કોઈ સહાય, કોઈ લોન ની પ્રક્રિયામાં કે કોઈ અમારે તો કાગળિયામાં બી કોઈ બધા પાછા છે, અભણ છે. એટલે સરકારને એવું કહે કે દેવી પૂજક ખાલી વોટ આપવા માટે નથી અમે ઉભા થયા, બરાબર? અમારો જન્મ કે વોટ આપવામાંથી નથી થયો, પણ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમે અમારી જે જાતિ છે એમના માટે સહકાર માટે એમનો ટેકો હોવો જોઈએ. કોઈ લાભ યોજનાઓ કે પછી કોઈ લોનો એવી રીતે લાભ આપે ને એવી અમારી આશા છે. ઓછા દરના વ્યાજ, હા, એ રીતે અમારી સરકાર તરફથી કોઈ સરકારી બેંકો તરફથી લોન મળે એવી આશા છે અમારી. હવે તમે જે આજે આ ખેતીમાં જેટલું રોકાણ કર્યું છે એ કઈ બેંક માંથી લીધું છે, કેટલા ટકા વ્યાજ છે, અને એ બેંક વાળા તમારે અત્યારે હાલ શું તમારી ઉપર પરિસ્થિતિ ઊભી કરવા માંગે અને તમને કેટલી વાર અહીંયા વ્યાજ વસૂલ કરવા આવે કે મૂડી વસૂલ કરવા આવે? હવે એમાં એવું છે કે અમારે આ મેં લોન લીધી છે આના માટે. કઈ બેંક માંથી લીધી? પીપલ્સ બેંક માંથી લોન લીધી છે. પીપલ્સ બેંક એટલે કઈ જગ્યાએ આવી? ધોળકા બજાર શાખામાં. ધોળકા બજાર શાખાની પ્રાઇવેટ બેંક છે? પ્રાઇવેટ બેંક છે, કોઓપરેટિવ બેંક છે. હા, અને પીપલ્સ કોઓપરેટિવ બેંક ધોળકા શાખા. હા, કેટલું છે તમે લોન લીધી? અમે એમાંથી જોવો ને કે અમારા ફેમિલીમાં લગભગ 10 લાખની લોન છે. અને આ લોન લીધી છે, હવે એ પૈસા બી કેવી રીતે ભરવા મુશ્કેલીનો પ્રશ્ન છે અમારા માટે. એટલે તમે હવે આ પૈસા ના ભરાય તો બેંક તમે કઈ ગીરો મૂકી છે? તમારા મિલકત છે અમારી ગીરો પર, મિલકત છે, ઘર છે, પછી એમાં
અમારા ઘર ઉપર આ લોકોએ ધિરાણ આપ્યું છે. બરાબર છે, મકાન ઉપર મકાન ઉપર ધિરાણ ધિરાણ છે. હવે અહીંયા તો અમારે કઈ થવાનું નથી, તો પછી મકાન બી જતું રહે અમારું, એવી પોઝિશન છે. બીજું બૈરા છોકરાઓના ઘરેણા એવું ઘરેણા એ બધું મૂકેલું છે, ટોટલ વસ્તુ સોનું બી મૂકેલું છે, હા. પછી શરાફી પેઢીઓ જોડેથી વ્યાજે પૈસા બી લીધા છે. આ બધું થઈને અમે અહીંયા 60-70 લાખ રૂપિયા રોક્યા છે. હવે તમે જે લોન લીધી છે આવા ખેડૂતો કેટલા છે તમારી જોડે? અમારી જોડે આવા ખેડૂતો લગભગ 3,000 થી 3500 ખેડૂતો છે. આવા ખેડૂતો જે આવા બેંક ખેડૂતો. લોન એટલે ઊંચા દરે લોન લઈને આ ખેતી કરે છે. વ્યાજેથી શરાફી પેઢીઓથી હા. સોનાની વસ્તુ ગીરવે મૂકીથી આ રીતે આવા 3,000 થી 3500 ખેડૂતો છે અહીંયા આ શેત્રા ગામ છે માતર તાલુકા, માતા તાલુકામાં. એમાં આજ સુધી તમારા ગામના અહીંયા કેટલા ખેડૂતો? આ રીતે આવા 3,000 થી 3500 ખેડૂતો છે અહીંયા આ શેત્રા ગામ છે માતર તાલુકા, માતા તાલુકામાં. એમાં આજ સુધી તમારા ગામના અહીંયા કેટલા ખેડૂતો આયા છે? અહીંયા છેતરા ગામમાં લગભગ 25 થી 30 ખેડૂતો છે, મોટા મોટા ખેડૂતો છે. આ રીતે મેં 100 વીઘા કરી છે, એમને કોઈ 20 વીઘા વાળો છે, કોઈ 35 વીઘા વાળો છે, કોઈ 25 નાની વીઘા મોટી ખેતી નાની મોટી ખેતી વાળા છે. મોટા ખેડૂતો બહુ ઓછા જોવા મળે. ઓછા જોવા મળે છે. એનું કારણ છે કે વ્યાજે પૈસા લાવીને ખેતી કરવી પડે છે, અને આમાં ખર્ચાળ ખેતી છે, બહુ ખર્ચાળ ખેતી છે. વીઘે 70-80 હજાર નો ખર્ચો છે આમાં, એ રીતે છે. હવે હું એવું કહેવા માંગુ છું કે જે 110 ખેડૂતો અહીંયા કે અત્યારે તમારા ગામમાં 25 ખેડૂતો તમારા ગામના જ છે, અમારા ગામના. પણ એ ખેડૂતોએ ટોટલ લોન કેટલી લીધેલી હશે? કેટલા કરોડનું નુકસાન થાય એવું છે? લગભગ મારા અંદાજે એવું છે કે અહીંયા અમારા જ ગામની ગણતરી કરીએ અમે તો 8 થી 10 કરોડ નું નુકસાન છે. હા, આ ગામમાં 25-30 ખેડૂતો જે આયા એમ. હા, એમનું આટલું નુકસાન છે એવું મને હવે દેખાય છે. આટલું ખેડૂતોને નુકસાન થવાથી સરકાર કોઈ લાભ આપતી નથી. સરકાર જો ટેકાના ભાવ આપે તો તો અમારા તમને કેટલી ટકાવારી વસૂલ થાય એવી છે? એમાં તો મને એવું લાગે છે, જો સરકાર જો 5 રૂપિયા કે ગમે તે એનો ટેકાનો ભાવ જાહેર કરે તો અમને એવું લાગે 40% અમારા પૈસા વળતર અમને પાછું મળે, હા, જેથી તમારું જીવન ધોરણ અમારું થોડું સારું થાય. અને આગલા વર્ષે અમે ખેતી કઈક કરવી હોય, ટામેટીની કે કોઈ બી શાકભાજી, તો અમે કરી શકીએ અમારા પગ ભેર થઈને. આપનું નામ શું ભાઈ? રણજીતભાઈ, તમે શું કહેવા માંગો છો આ ખેતી વિશે? કપડી હાલત બહુ ખરાબ ચાલી રહી છે. ટામેટા વેચાતા નથી, વ્યાપારી કોઈ લેવા તૈયાર છે નહીં, તો અમે શું કરીએ હવે? હવે આ પરિસ્થિતિમાં જો તમને આ ટામેટાનો ઉપાડ નથી, નુકસાન થાય છે, તો આગળની તમારી કાર્યવાહી શું રહેશે? આપણી તો કાર્યવાહી કે આવો ને આવો ભાવ રહે ને આ રીત તકલીફ પડે તો આવતી સાલ હું, ચલો આ સાલ મેં 60-70 વીઘા કરી છે, આવતી સાલ હું 5 વીઘા ના કરી શકું. કારણ કે કોઈ મને ત્યાં ઉભો જ ના રવા દે, કારણ કે કોઈના લીધેલા હું પાછા આલું નહીં તો મને કેવી રીતે ઉભો રવા દે? એટલે એકચ્યુઅલ તમારે એનાથી તમારે જે જેના પૈસા ઉછીતા લીધા છે એનાથી ભાગતા ફરવાનો વારો આવે. હા, ભાગવા ફરવાનો વારો છે. પણ બતાવવું ના પડે મોડું બતાવવાની પરિસ્થિતિ નથી, અને બને તો તમે પાછા આત્મહત્યા પણ કરવા. હા, વાત સાચી છે. પણ આત્મહત્યા કરવી આપણા દેશમાં ગુનો છે. હા, ગુનો છે. સરકારને જે હોય એ કહો તો અમે ચેનલના માધ્યમથી સરકારને રજૂઆત કરીએ. કોઈ સરકાર સાંભળવા તૈયાર, કોઈ અહીં ચક્કરે મારવા આવતું નથી કે તમારી કેવી પરિસ્થિતિ છે, તમે કેવી જીવો છો, જે રીતે તમે ખાવ છો, એવું કોઈ કેવા માંગતું જ નથી. સામાન્ય પ્રજાને તો ભોગવવાનું આવ્યું જ છે. બહુ તકલીફ છે અત્યારમાં, તો બહુ પરિસ્થિતિ ખરાબ ચાલી રહી. અને અમારી સમાજ તો વળી છેલ્લી ડિગ્રીની જ છે આ સાલ. તો અમારો કોઈ આરો રહ્યો નથી આ સાલ. દેવી પૂજક સમાજનો કોઈ આરો છે નહીં અત્યારે. બીજું ભાઈ, આપનું નામ? મારું નામ હું દેવી પૂજક સમાજમાંથી જ આવું છું, અને અહીંયા મારી પણ ખેતી 45 વીઘાની, અંદાજે 45-50 વીઘાની ખેતી મારી પણ છે. તો તમે પણ આ બાબતે શું કહેવા માંગો છો? આ બાબતે કહેવા હું એક જ માંગુ છું કે સરકાર અમને થોડો આ બાબતે કહેવા હું એ માંગુ છું કે સરકાર અમને થોડી સહાય કરે, થોડો ટેકો અમને જાહેર કરે, અમારા ટામેટાનો થોડો ઉપાડ કરે, એનું કોઈ બીજી કોઈ જગ્યાએ નિકાલ થાય કે કોઈ બીજા સ્ટેટમાં જઈને અને વેચી શકીએ ટામેટા, એવો કોઈ નિકાલ થાય એવી અમારી આશા છે સરકાર જોડે. તમે એવું કહેવા માંગો છો કે અમારે અહીંયા ગુજરાતમાં ટામેટાના ભાવ માર્કેટમાં મળતા નથી, તો અમને અહીંથી ટ્રાન્સપોર્ટેશનના દ્વારા
બીજા કોઈ રાજ્યમાં સારી રીતે ભાવ મળે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે કરી આપે. એવું કહેવાનો હા. આપનો આશય છે. હા, બીજું કઈ કેવું છે તમારે? બીજું કહેવા માંગુ છું કે જેવી સરકારે MP ની સરકારે જેવી સહાય કરી છે એમના ત્યાંના ખેડૂતો માટે વિચારે છે MP સરકાર. હા, એમપી મોહન યાદવ, ડોક્ટર મોહન મધ્યપ્રદેશ સરકાર જેવું એમના ખેડૂતો માટે વિચારે છે એવું ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ ને મારી પણ એવી અરજી છે કે અમારું પણ થોડુંક વિચારે અને અમને પણ થોડો સહાય ટેકો જાહેર કરે કે ટામેટાનો નિકાલ થાય. અત્યારે હાલમાં અમારી પરિસ્થિતિ એવી છે કે અમે કોઈને સામે મોઢું પણ નહીં બતાવે. જેની જોડેથી વ્યાજમાં પૈસા મેં લીધેલા છે, એક અમારા ઘણા બધા એવા પૈસા જેની જોડેથી મેં વ્યાજમાં પૈસા, હવે એમને અમે વધારે કરતો કે અમારા ટામેટા પાક એટલે તમને અમે એના પૈસા અમે તમે એમાંથી તમને વેચીને તમને પૈસા એ ચૂકવી દઈશું અમે. પણ અત્યારે હાલમાં કોઈ ટામેટા જ ભરતા નથી. હવે એ મને ફોન કરે છે કે ભાઈ મારા જોડેથી તું પૈસા લઈ ગયેલો છે, એ પૈસા મને તું આપ. હવે એ પૈસા હું એને આપવા જવું, કઈ રીતે આપવા જવું હવે એને હું? એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ સરકારથી ત્રાસી ગયું એવું લાગે. બહુ જ ત્રાસી ગયેલી છે સરકારથી. કેમ કે સરકારને ખેડૂતના દેવા માફ કરવામાં રસ નથી. ના, નથી. અદાણી અંબાણીના દેવા માફ કરવામાં રસ હા, હા. ઘણા ખેડૂતો અત્યારે હાલમાં અમારી પરિસ્થિતિ એવી છે કે અમારી કોઈ મોટો વેપારી કે મોટો ઉદ્યોગપતિ ઘણા બધા પૈસા આપણે દાખલા જોયેલા જ છે. નીરવ મોદી, લલિત મોદી એના દાખલા જોયેલા જ છે આપણે. એમને કોઈ એટલું બધું પ્રેશર નતું. એમના સામેથી સરકાર એમને છોડવા ગયેલી છે કે તમે જાઓ વિદેશમાં જઈને તમારી ત્યાં જઈને તમે વસી જાઓ, અને અમારા સામે કોઈ જોવા તૈયાર નથી. એટલે નાનો માણસ પીસાય છે. હા, એટલે ખેડૂતો દ્વારા તમે શું કહેવા માંગો છો અને તમારા માથે કેટલું દેવું છે? મારા માટે ટોટલ 14 લાખ રૂપિયા દેવું છે ખેતીના માધ્યમથી. આ દેવું તમે નહીં પૂરું થાય તો તમે શું કરી શકો છો? દેવું પૂરું નહીં થાય તો હું એવું તો નહીં કહી શકું હું આત્મહત્યા કરીશ, બટ હું બીજું કોઈ કઈ કરી શકું ઓછું નહીં. એટલે સરકાર સરકાર પાસે તો તમારે રજૂઆત તો હશે ને કે સાહેબ સરકાર અમને મદદરૂપ થાય, અમારા દેવાના પૈસા અમે ભરવા તૈયાર છીએ પણ અમને વ્યાજ માફી મળે. હા, એવી કોઈ રજૂઆતો તો હશે ને તમારી? હા, એવી રજૂઆત ઘણી બધી છે. એવી એક રજૂઆત એવી પણ છે મારી કે અમને થોડો સહાય મળે કે ચલો અમે વ્યાજ લીધું, વ્યાજે પૈસા લીધેલા છે તો અમને વ્યાજે પૈસા જયારે ચૂકવીએ અમે ત્યારે અમારા વ્યાજમાંથી સમય મર્યાદા વધારે અમારા પર જે પ્રેશર થતું હોય એ બંધ કરાવી શકો તમે. સરકાર એવું તો સરકાર એ તો કરાવી શકે ને, સરકારના તંત્ર છે હાથમાં એવું કે આપણા પર પ્રેશર થતું હોય તો એ રોકી શકે. તો મારી સરકારને એવી આશા છે, સરકાર જોડે એવી આશા છે કે અમારા પર જે પ્રેશર થાય ને બેંક દ્વારા, જે વ્યાજખોરો દ્વારા, એ અમારા પર થોડું પ્રેશર ઓછું કરાવે તો અમે શું સર્વાઈવ કરી શકતું. અમે સર્વાઈવ કરશું, ખેડૂત છીએ અમે સર્વાઈવ કરશું તો દેશ સર્વાઈવ કરશે. અમે જે પકવશું ને એ જ દેશ ખાવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે આ ખેડૂતો દ્વારા એવી માંગણી છે કે સરકાર અમને સહાય આપે, ટેકાના ભાવ આપે અને જે અમે બેંકમાંથી લોન લીધી એનું જે દેવું કર્યું છે એ દેવું ભરવા માટે અમે ના નથી પાડતા, પણ અમને ક્યાંક ને ક્યાંક દેવું ભરવા માટે રાહત આપવામાં આવે, સમય મર્યાદા વધારે આપવામાં આવે અને વ્યાજ દર ઓછું કરી આપવામાં આવે તો અમારે જે આટલા ખેડૂતોને મરવાનો વારો આવે છે, દવા પીવાનો વારો આવે છે, તે અમારે આ પોઝિશનથી સરકારને તેમજ ગુજરાત સરકારને તથા ભારત સરકારને કઈ સાંભળવાનો કે કંઈક અજુકતું જોવાનો વારો ના આવે એવી પરિસ્થિતિનો નિર્માણ કરી આપવામાં આવે. બરોબર. બીજી એક વાત કે અમે પોતે આ ટામેટીના ધંધા પર અમે પોતે તમારે સર્વાઈવ નહીં કરવાના. અમારી સાથે સાથે આ આદિવાસી છે, અહીંયા 150 આદિવાસી છે, એમનું પણ ગુજરાન આ ટામેટીના ઉપર જ ચાલે છે. એટલે એ મજૂરોના આપણે ભાવ વીણવા આવતા હોય, દાડિયા મળે, એમનું જીવન સાથે અમે સાથે લઈને ચાલીએ છીએ. એમને પણ કે અમારા ધંધાથી એમનું પણ ગુજરાન ચાલી શકે. તો અમારી સરકાર જોડે એવી અપેક્ષા છે કે સરકાર અમને થોડો ટેકો કરે, ભાવમાં થોડો ટેકાનો ભાવ જાહેર કરે અને થોડો અમને સહાય કરે. બીજી વાત કે વ્યાજખોરોને થોડું તંત્ર મળે, જે વધારનું વ્યાજ લેતા હોય એમને પણ થોડું તંત્ર મળે. ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોનો ત્રાસ વધ્યો એવું લાગે. હા, કઈ વાંધો નહીં. હું મહેશ સોનારા, DT ન્યૂઝ. સરકાર તરફથી આ લોકોને સરકારમાં રજૂઆત કરવાનો અમારી ચેનલના માધ્યમથી જે
માંગણી કરી રહ્યા છે તે અમે આપની ચેનલ અમારી ચેનલની તરફથી આપની માંગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ડીટી ન્યૂઝ માતર